મિત્રો નમસ્કાર। કુંભ રાશિ વાળા લોકો શનિવારે આ એક કામ કરી દયો, ધન પ્રાપ્તિના રસ્તા ખુલી। ક્ષત્રિય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના સ્વામી શનિદેવ માનવામાં આવે છે, તેથી શનિવારનો દિવસ કુંભ રાશિના જાતકો માટે ખાસ મહત્વ ધરાવે છે। માન્યતા છે કે શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવીને શનિદેવનું સ્મરણ કરવામાં આવે તો આર્થિક અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગે છે અને ધનની આવકના નવા માર્ગો ખુલવા લાગે છે। કહેવામાં આવે છે કે જે કુંભ રાશિના લોકો સતત 11 શનિવાર સુધી આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરે છે તેમના અટકેલા કામોમાં ગતિ આવે છે, ઉધાર આપેલા પૈસા પાછા મળવાના યોગ બને છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો માહોલ સર્જાય છે। શનિદેવ કર્મના દેવતા હોવાથી મહેનતનું ફળ પણ ઝડપથી મળવા લાગે છે। માન્યતા એવી પણ છે કે દીવો પ્રગટાવ્યા પછી કાળા તલ અથવા અડદનું દાન કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે, દુશ્મનોની અસર ઓછી થાય છે અને ધન સંબંધી ચિંતાઓમાં રાહત મળી શકે છે। ઘણા લોકો માને છે કે શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી પણ શનિદોષ શાંત થાય છે, જેના કારણે વેપારમાં વૃદ્ધિ, નોકરીમાં પ્રગતિ અને અચાનક ધન લાભના યોગ બનવા લાગે છે। ઘરમાં લાંબા સમયથી ચાલતી આર્થિક તંગી ધીમે ધીમે ઓછી થવા લાગે છે। સાથે જ શનિવારે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવાથી પુણ્ય મળે છે। માન્યતા પ્રમાણે આવા સારા કર્મોથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સ્થિરતા, માન સન્માન તથા સમૃદ્ધિ વધે છે। કુંભ રાશિ વાળા લોકો શનિવારે આ એક વસ્તુ દાન કરી દયો, પૈસાની તંગી દૂર થવાની માન્યતા। જ્યોતિષ શાસ્ત્ર અને લોક માન્યતાઓ અનુસાર કુંભ રાશિના લોકો માટે શનિવારે કાળા તલનું દાન ખૂબ શુભ માનવામાં આવે છે। માન્યતા છે કે કાળા તલ શનિદેવને પ્રિય છે અને તેનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે જીવનમાં ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે। કહેવામાં આવે છે કે શનિવારે સવારે સ્નાન કર્યા પછી એક મુઠ્ઠી કાળા તલ કોઈ ગરીબ વ્યક્તિને મંદિરમાં અથવા જરૂરિયાતમંદને દાન કરવા જોઈએ। આ ઉપાયથી અપાયેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે અને ધન સંબંધિત અવરોધો દૂર થવાની માન્યતા છે। ઘણી જગ્યાએ એવી પણ માન્યતા છે કે કાળા તલનું દાન કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ઓછી થાય છે, પરિવારના સભ્યો વચ્ચે સ્નેહ વધે છે અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થાય છે, જેના કારણે બચત વધવાની શક્યતા રહે છે। શનિદેવ કર્મ અને ન્યાયના દેવતા માનવામાં આવે છે, તેથી દાન સાથે સારા કર્મો, સત્યનો માર્ગ અને મહેનતને પણ મહત્વ આપવામાં આવે છે। કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે દાન અને સેવા કરે છે તેના જીવનમાં ધીમે ધીમે પ્રગતિના નવા દ્વાર ખુલવા લાગે છે। લોકવિશ્વાસ મુજબ આ ઉપાયથી નોકરીમાં સ્થિરતા, વેપારમાં વૃદ્ધિ, અટકેલા પૈસા મળવાના યોગ અને માન સન્માનમાં વધારો થવાની શક્યતા રહે છે। ઘણા લોકો તો શનિવારે કાળા તલ સાથે સરસવના તેલનું પણ દાન કરે છે, જેને વિશેષ શુભ માનવામાં આવે છે।